હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બે કન્ડિશન જોઈ હતી, એક ઇફ કન્ડિશન અને સ્વિચ કન્ડિશન. તો એમનું રિવિઝન કરી લઈએ અને આજે આપણે બીજા ટોપિક જોવાના છે, લૂપ. બરાબર, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઇફ વિધાન. જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે છે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કરવા સમર્થ બનાવે છે. એટલે ઇફ વિધાન કેવું છે કે એ આપણને બુલિયન પદાવલીમાં આન્સર આપે છે, જે હશે ટ્રુ કે ફોલ્સ. જો ઇફ વિધાનની અંદર કન્ડિશન જે લખેલી છે, જો એ ટ્રુ મળી તો આપણને કોઈ એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરે છે જે ઇફ કન્ડિશનની અંદર લખેલું છે, અને જો કન્ડિશન ફોલ્સ મળે છે તો એમના એલ્સ પાર્ટમાં જે સ્ટેટમેન્ટ લખેલા હશે એ પ્રિન્ટ કરે છે. તો કોઈ એક જ વિકલ્પ પ્રમાણે એ કાર્ય કરે છે. પણ આવા જે કન્ડિશન છે તે કન્ડિશનને આપણે બ્રાન્ચિંગ અથવા ડિસિઝન અથવા સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર કહી શકીએ છીએ. બરાબર. અને ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન લખવામાં આવે તો તેમને આપણે નેસ્ટેડ ઇફ વિધાન પણ કહેવાય છે. બરાબર. તો આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલું હતું. તો હવે આગળ સ્વિચ વિધાન. સ્વિચ એ શું છે તો કે ચલ કે પદાવલીની કિંમત મુજબ અનેક કાર્યોના વિકલ્પ હોય ત્યારે સ્વિચ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જે ચલ બનાવીએ છીએ અને પદાવલી જે લખીએ છીએ તે પદાવલીની જે કિંમત હશે એ કિંમત પ્રમાણે એમાં અલગ અલગ આપણે અનેક કાર્યો વિકલ્પો મૂકેલા હશે, અને એ વિકલ્પોને આપણે સ્વિચ વિધાનના ઉપયોગથી આપણે એની અંદર ઉપયોગ કરવાનો છે. તો તેમાં કાર્યની સરખામણી કેસ વિધાન સાથે સરખાવવામાં આવે છે. જે પ્રોસેસ આપણે કરવાની છે, પ્રક્રિયા કાર્ય કરવાનું છે, તે આપણે કેવી રીતે કોની સાથે સરખામણી કરેલી છે તો કેસ સાથે. તો એ કેસ વિધાન સાથે કરવામાં આવે છે. બરાબર. ચલો હવે એમનું સિન્ટેક્સ જોઈ લઈએ. તો સિન્ટેક્સ આપણે પહેલાં તો લખાય છે સ્વિચ કીવર્ડ, પછી અહીંયા એક્સપ્રેશન પદાવલી લખવામાં આવશે. એ પદાવલીની સરખામણી થશે કોની સાથે તો કેસ સાથે. તો અહીંયા તમે મલ્ટિપલ કેસ બનાવેલા હશે અલગ અલગ. બરાબર. નંબર્સ ઓફ કેસીસ જેટલા બનાવવા હોય તેટલા આપણે અહીંયા બનાવી શકીએ છીએ. બરાબર. પછી અહીંયા એ કેસ જે મેચ થતો હશે તેમની વચ્ચે જે સ્ટેટમેન્ટ લખેલા હશે એ સ્ટેટમેન્ટને એ પ્રિન્ટ કરે છે. બરાબર. અને એ કેસની બહાર નીકળવા માટે આપણે બ્રેક કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એ કોઈ પણ એક કેસ સાથે મેચ થશે, સરખામણી કરશે અને એ ત્યાંથી પછી બ્રેક થઈ જાય છે. નેક્સ્ટ, આમાંથી એક પણ કેસ મેચ નથી થતો તો એ છેલ્લે જે ડિફોલ્ટ વિભાગ આપેલો છે, ડિફોલ્ટ કેસ લખેલો છે, તેમની સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરે છે. તો જો અહીંયા લખેલું છે કે ડિફોલ્ટ વિધાન એ વૈકલ્પિક છે, આથી જો ડિફોલ્ટ ન આપેલું હોય તો કોઈ પણ કેસ સાથેની કિંમત મેચ ન થાય તો કોઈ પણ કાર્ય કર્યા વિના સ્વિચ સ્ટેટમેન્ટનો અંત આવે છે. જો એવો કોઈ સરખામણી થઈ કે જે કેસ તમે બનાવ્યો જ નથી અને સાથે એમની ડિફોલ્ટ વિભાગ પણ નથી એ પ્રોગ્રામની અંદર, તો એ પ્રોગ્રામ તમને કોઈ પણ સ્વિચ સ્ટેટમેન્ટને પ્રિન્ટ કર્યા વગર એ બહાર આવી જાય છે, કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરતું નથી. બરાબર. અને દરેક કેસ વિધાન પછી બ્રેક વિધાન પણ ફરજિયાત નથી. જે અહીંયા દરેક કેસની નીચે આપણે લખેલું છે બ્રેક, તે પણ એ કેવું છે તો કે વૈકલ્પિક છે. બરાબર. ફરજિયાત નથી કે તમારે એની અંદર લખવું જ પડે. બરાબર. ઓપ્શનલ છે. તો બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે થાય છે. બ્રેક શેના માટે યુઝ થાય છે તો સ્વિચ સ્ટેટમેન્ટ જે બનાવેલા છે તેમનો અંત લાવવા માટે, એટલે કે સ્વિચના અંત પછીના પહેલા વિધાન પર જવા માટે થાય છે. ચલો હવે આજે આપણે જોવાનું છે બીજું રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. તો આપણે અહીંયા પહેલાં આપણે જોયેલું હતું કે કંટ્રોલ સ્ટ્રક્ચર કેટલા ટાઈપના છે. તો કંટ્રોલ સ્ટ્રક્ચર બે ટાઈપના છે. તો પહેલું હતું એક તો લૂપ અને બીજું હતું આપણે બ્રાન્ચિંગ. તો એમાં આપણે બ્રાન્ચિંગ તો ઓલરેડી જોઈ ગયા. હવે આપણે જોવાનું છે લૂપિંગ. બરાબર.
તો રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર જે વારંવાર બરાબર પુનરાવર્તન થતું હશે તેને આપણે રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર કીધું છે. તો એ જે લૂપ છે કેટલા પ્રકારની છે? 3 પ્રકારની, બરાબર. પહેલી કઈ છે? ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. તો આ બધા લૂપની વાક્ય રચના અને એમનું માળખું નીચે આપેલું છે. તો એમની સિન્ટેક્સ અને એમને કેવી રીતે લખાય છે એમનું સ્ટ્રક્ચર તે તમને નીચે બતાવેલું છે, બરાબર. તો 3 અહીંયા સાથે આપેલું છે. આપણે 1 બાય 1 જોઈએ. તો આની અંદર આપણે પહેલાં જોવાનું છે ફોર લૂપ, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. ફોર લૂપ એમની સિન્ટેક્સ છે કે એમને કેવી રીતે લખાય છે. તો 4 કીવર્ડ, પછી એમની અંદર 3 એક્સપ્રેશન લખાય છે, એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2, એક્સપ્રેશન 3. અને એ ત્રણેયને છૂટું પાડવા માટે વચ્ચે સેમી કોલમ લખવામાં આવે છે. અને પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થાય છે અને એમની વચ્ચે લખાય છે સ્ટેટમેન્ટ, અને લાસ્ટમાં એમનો કર્લી બ્રેકેટ ઓવર થાય છે. તો જો આ સિન્ટેક્સ પ્રોપર નહીં વંચાતી હોય તો અહીંયા મેં બાજુમાં લખેલી છે કે ફોર લૂપ, એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન 3. તો એ ત્રણેયને છૂટું પાડવા માટે વચ્ચે સેમી કોલમનો ઉપયોગ થાય છે, બરાબર. એમને કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થાય છે અને લાસ્ટમાં ઓવર થાય છે. અને વચ્ચે જેટલા સ્ટેટમેન્ટ્સ લખેલા હશે એ બધા સ્ટેટમેન્ટ્સ પહેલાં એ પ્રિન્ટ કરશે અને પછી એ પુનરાવર્તનની પ્રક્રિયા કરે છે. તો એ કેવી રીતે થશે તો જોઈએ. જેવું ફોર લૂપ સ્ટાર્ટ થશે એટલે એ પહેલાં જાય છે એક્સપ્રેશન 1 પાસે. તો આ ફોર લૂપ સ્ટાર્ટ થઈ, પહેલું લખેલું છે એક્સપ્રેશન 1, પછી જાય છે એક્સપ્રેશન 2 પાસે, એટલે જશે એક્સપ્રેશન 2 પાસે. ત્યાં આપણે અહીંયા નક્કી થાય છે કે એમણે અંદર સ્ટેટમેન્ટ પાસે પ્રિન્ટ કરવા જવાનું કે નહીં જવાનું. અહીંયા હશે કન્ડિશન, જે કન્ડિશન તમને બુલિયન પદાવલી ટ્રુ અથવા ફોલ્સમાં આન્સર આપશે, બરાબર. જો કન્ડિશન ટ્રુ થઈ તો ફોર લૂપ અંદરના સ્ટેટમેન્ટ્સને પ્રિન્ટ કરે છે. અહીંયા સેકન્ડ પર જો પદાવલી ફોલ્સ થઈ ગઈ, બરાબર, અહીંયા કન્ડિશન તમારી ફોલ્સ થઈ ગઈ તો એ આગળ પ્રિન્ટ કરતું નથી અને ફોર લૂપ ત્યાં અટકી જાય છે, બરાબર. તો જોઈએ કે એ પછી એક્સપ્રેશન 2 પાસે જાય છે. જો ફોલ્સ થઈ ગયું તો એ બહાર નીકળી જાય છે, એક્ઝિટ થઈ જાય છે ફોર લૂપ. પણ જો કન્ડિશન ટ્રુ થઈ તો એ જાય છે સ્ટેટમેન્ટ્સ પાસે. એટલે અહીંયા જો એરો પણ મેં બતાવ્યો છે, એક્સપ્રેશન 1 પછી એક્સપ્રેશન 2 અને એ પછી જાય છે સ્ટેટમેન્ટ્સ પાસે, બરાબર. જેટલા સ્ટેટમેન્ટ્સ હશે, 2 હશે, 3 હશે, તો એ બધા સ્ટેટમેન્ટ્સને પ્રિન્ટ કરે છે અને પછી એ પાછું જાય છે એક્સપ્રેશન 3 પાસે. ક્યાં જાય છે? એક્સપ્રેશન 3 પાસે. તો અહીંયાથી છે એક્સપ્રેશન 3, જ્યાં હશે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટની પ્રોસેસ લખેલી હશે, બરાબર. તો અહીંયા ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ થઈ જશે. પછી પાછું અહીંયા જો ડાયાગ્રામમાં કે એ પાછું ક્યાં જાય છે તો એ જાય છે એક્સપ્રેશન 2 પાસે. ડાયરેક્ટ 1 પાસે જતું નથી, એ ક્યાં જાય છે? પુનરાવર્તન કરીને પાછું એક્સપ્રેશન 2 પાસે. તો અહીંયા મેં પણ બતાવ્યું છે કે 3નું પ્રોસેસ કરીને પછી જાય છે એક્સપ્રેશન 2 પાસે. જો પાછી કન્ડિશન ટ્રુ થઈ તો પાછી એ પુનરાવર્તનની પ્રોસેસ કરે છે, બરાબર. અને જો કન્ડિશન ફોલ્સ થઈ જાય છે તો એ પુનરાવર્તનની પ્રક્રિયા અટકી જાય છે. તો અહીંયા જોઈએ તો ફોર લૂપની અંદર જે એક્સપ્રેશન 1 છે ત્યાં સ્ટાર્ટ એટલે કે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવું છે તે અહીંયા લખેલું હશે. પછી જાય છે એ 2 પાસે, તો અહીંયા કોઈ કન્ડિશન લખેલી હશે. તો એ કન્ડિશન જો ટ્રુ થઈ, બરાબર, તો એ જાય છે 3 પાસે, બરાબર. સ્ટેટમેન્ટ્સને પ્રિન્ટ કરશે અને પછી એ જાય છે એક્સપ્રેશન 3 પાસે, જ્યાં ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ હશે, બરાબર. ચોથો સ્ટેપ આપણો કયો છે? ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. તો એ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટની જે પ્રોસેસ છે એ થઈ જાય પછી એ પાછો પ્રોગ્રામ જાય છે સેકન્ડ પાસે, બરાબર. જે સેકન્ડમાં હશે કન્ડિશન, તો એ કન્ડિશન જો પાછી ટ્રુ થઈ તો એ પુનરાવર્તન થશે અને જો એ ફોલ્સ થઈ તો એ પ્રક્રિયા અહીંયા જ અટકી જાય છે અને ફોર લૂપ એક્ઝિટ થઈ જાય છે, બરાબર. તો આવી રીતે એ પ્રોસેસ
થાય છે ફોર લૂપની. તો આ ફોર લૂપ જે છે તે કેવું છે? એન્ટ્રી કંટ્રોલ્ડ. એન્ટ્રી કંટ્રોલ એટલે કે અંદર જતાં પહેલાં જ કંટ્રોલ કરે છે કે જવાનું છે કે નથી જવાનું. બરાબર, પુનરાવર્તનની પ્રક્રિયા કરવાની છે કે નથી કરવાની એ ફોર લૂપ ચાલુ થાય ત્યારે જ નક્કી કરી દે છે કે ફોર લૂપને આગળ પુનરાવર્તન કરવું છે કે નહીં. અથવા એમને પ્રી ટેસ્ટ પણ કહેવાય છે. તો એમસીક્યુમાં આ વસ્તુ પૂછાય છે કે ફોર લૂપ જે છે તેમને એન્ટ્રી કંટ્રોલ કહેવાય છે, પ્રી ટેસ્ટ કહેવાશે કે પછી એક્ઝિટ કંટ્રોલ કહેવાય છે કે પોસ્ટ ટેસ્ટ કહેવાય. તો આ એમસીક્યુમાં એ વસ્તુ પૂછાઈ શકે છે. બરાબર, ચલો હવે એમનો એક પ્રોગ્રામ જોઈએ. તો પહેલું ક્લાસ આપણે પ્રોગ્રામ જોવાનો છે ફોર લૂપ. બરાબર, તો આપણે ફાઇલનું નામ પણ ફોર લૂપ ડોટ જાવા. બરાબર, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આપણી મેઇન મેથડ લખેલી છે, સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ, પછી એમનો કર્લી બ્રેકેટ ચાલુ થાય છે અને અહીંયા કર્લી બ્રેકેટ ઓવર થાય છે. ચલો હવે મેં એક ચલ બનાવું છું ઇન્ટીજર આઈ. બરાબર, ચલો હવે ફોર લૂપ સ્ટાર્ટ થાય છે. ફોર લૂપ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો આઈ ઇક્વલ ટુ 0. બરાબર, આઈ ઇક્વલ ટુ 0 પછી સેકન્ડ સ્ટેટમેન્ટ પાસે જાય છે. તો આઈની વેલ્યુ શું છે? 0 લેસ ધેન 5. તો આ કન્ડિશન જે છે એ અત્યારે મને કેવી મળી છે? ટ્રુ મળી છે. તો એ અંદર જશે. બરાબર, તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, તો અહીંયા લખેલું છે કે એક સ્ટાર પ્રિન્ટ કરો. તો એમણે અહીંયા સ્ટાર પ્રિન્ટ કર્યો. એલએન લખેલું છે એટલે આ લાઈન પછીની લાઈન જે આવશે તે ક્યાં પ્રિન્ટ થવાની? નવી લાઈનમાં. પછી અહીંયા આવવાનું થર્ડ સ્ટેપ પર આઈ પ્લસ પ્લસ પાસે જવાનું. બરાબર, તો આઈ પ્લસ પ્લસનો મિનિંગ ઇન્ક્રીમેન્ટ થાય છે. તો એમનું જે આપણે આગળ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ શીખા તો એમનો સ્ટેપ છે આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ 1. તો અત્યારે આઈની વેલ્યુ કેટલી છે? તો 0 છે. બરાબર, તો 0 પ્લસ 1 શું થવાનું? અહીંયા આવશે 0 પ્લસ 1. તો હવે આઈની વેલ્યુ કેટલી થઈ જવાની? 1 થવાની. બરાબર, તો હવે આ જ સ્ટેપ જે લાસ્ટ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ છે તે ક્યાં જવાનો? તો હવે સેકન્ડ સ્ટેપ પાસે પાછું જવાનું. આ જે છે તે અહીંયા આવવાનું. બરાબર, તો હવે પાછું અહીંયા કન્ડિશન મૂકેલી છે કે આઈની વેલ્યુ હવે શું બનવાની છે? આપણી પાસે 1 બનવાની છે અહીંયા. તો 1 લેસ ધેન ઇક્વલ 5. બરાબર, તો હા કન્ડિશન ટ્રુ, તો અંદર જવાનું. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, તો અહીંયા બીજો સ્ટાર પ્રિન્ટ કરવાનો. એલએન એટલે નવી લાઈનમાં પ્રિન્ટ કરવાનો. બરાબર, પાછી પુનરાવર્તનની પ્રક્રિયા થઈ અને અહીંયા થર્ડ સ્ટેપ પર આવ્યું. તો હવે આવવાનું આઈની વેલ્યુ કેટલી છે? આઈ ઇક્વલ ટુ 1. તો અહીંયા 1 પ્લસ 1. તો અહીંયા આઈની વેલ્યુ હવે શું થવાની? 2 થવાની. તો હવે પાછી કન્ડિશન ચેક કરશે 2 લેસ ધેન 5. બરાબર, તો હવે પાછી કન્ડિશન મને અહીંયા ટ્રુ મળી એટલે ફોર લૂપ અંદર જવાની. બરાબર, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, તો અહીંયા ત્રીજો સ્ટાર પ્રિન્ટ કર્યો. પછી અહીંયા પાછું 2 પ્લસ 1 3 થવાનું. તો 3 લેસ ધેન 5. તો કન્ડિશન ટ્રુ થઈ. અંદર જવાનું. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, પાછો એક સ્ટાર પ્રિન્ટ કરશે અહીંયા. બરાબર, એવી રીતે 4માં પણ પ્રિન્ટ કરશે. તો હવે જોઈએ કે હવે પુનરાવર્તનની પ્રક્રિયા થશે. તો અહીંયા આવશે 4 પ્લસ 1. બરાબર, તો 5 થવાનું. તો અહીંયા જ્યારે આવશે તો અહીંયા 5 લેસ ધેન 5. તો કન્ડિશન શું થઈ જવાની? ફોલ્સ થઈ જવાની. એટલે હવે એ જે ફોલ્સ પ્રક્રિયા છે એટલે કે અહીંયા તમારી ફોર લૂપ જે છે તે ફોલ્સ થઈ ગઈ એટલે એક્ઝિટ થઈ જવાનું. તો કેટલું એક્ઝિટ થાય છે? તો એમનો કર્લી બ્રેકેટ જ્યાં ચાલુ થાય છે અને જ્યાં પૂરો થાય છે તેટલું એક્ઝિટ થઈ જવાનું છે. બરાબર, અને લાસ્ટ પ્રોગ્રામની લાઈન લખેલી છે કારણ કે એક્ઝિટ આટલું જ થાય છે. જો હજુ આના નીચે પ્રોગ્રામના સ્ટેટમેન્ટ લખેલા હશે તો એ પ્રિન્ટ કરશે ફોર લૂપની બહાર. એ પુનરાવર્તનની પ્રક્રિયા કેટલી એક્ઝિટ થઈ છે? એમના કર્લી બ્રેકેટથી ચાલુ થઈને કર્લી બ્રેકેટ ઓવર થાય ત્યાં સુધી. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, તો એમ અહીંયા કંઈ નથી લખેલું એટલે એક પાછી લાઈન છોડી વધારે જે અહીંયા સ્પેસ છે. એલએન એટલે એક વધારાની લાઈન. બરાબર, ચલો
હવે આ હતું, અહીંયા એલએન લખેલું છે એટલા માટે બધા સ્ટાર ઊભા પ્રિન્ટ કરે છે નવી લાઇનમાં. પણ મેં અહીંયા જો એક સ્ટેટમેન્ટને મેં કમેન્ટ બનાવી દીધી છે, તો એ જે કમેન્ટ બનાવેલી છે તે લાઇનમાં મેં એલએન લખ્યું નથી, એટલે એ નવી લાઇનમાં નથી જતું. એ બધા સ્ટાર કેવા પ્રિન્ટ કરે છે? આડા પ્રિન્ટ કરે છે, બરાબર. એટલે પહેલાંમાં મેં ઊભું પ્રિન્ટ કરવા માટે એલએન લખેલું હતું, પહેલાં મેં જ્યારે સ્ટેટમેન્ટ લખેલું હતું ત્યારે મેં એલએન નહીં લખેલું, એટલે એ આડું પ્રિન્ટ કરેલું છે. તો આપણે અહીંયા જોયું કે ફોર લૂપ જે છે તેને આપણે એન્ટ્રી અંદર જતાં જ પહેલાં આપણે એને કંટ્રોલ કરીએ છીએ, તો એને આપણે એન્ટ્રી કંટ્રોલ અને પ્રી ટેસ્ટ કહેવાય છે, બરાબર. ચલો હવે આપણે એ જ વસ્તુનો બીજો પ્રોગ્રામ પણ જોઈએ કે ઇન્ફિનિટિવ લૂપ છે, ચાલુ કરવાની, પણ એ પૂરી ક્યાં થાય છે એ આપેલું નથી. એટલે આની અંદર ફોર લૂપની અંદર કેવું લખાય છે કે ફોર લૂપ 2 સેમિકોલમ લખેલું છે. કોઈ એક્સપ્રેશન ચાલુ નથી થતું, કોઈ એક્સપ્રેશન પૂરું નથી થતું, કોઈ કન્ડિશન નથી લખી, નથી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ લખ્યું. તો એ શું કરે છે? આને કહેવાય છે કન્ટિન્યુ લૂપ ફર્યા કરે છે, બરાબર. એટલે ઇન્ફિનિટિવ લૂપ કે એનો ક્યાંય અંત આવતો નથી, બરાબર. તો જો system.out.println ક્યાંથી ચાલુ કરવાનું ખબર નથી, પણ એ ચાલુ થાય છે તો વી આર લર્નિંગ જાવા, તો એ પ્રિન્ટ કરે છે એકવાર, બરાબર. પછી પાછી લૂપ ફરે છે, તો એ લૂપ કન્ટિન્યુ ફર્યા કરે છે અને હજુ પણ એ લૂપ ચાલુ જ છે ફરવાની, એટલે એ કન્ટિન્યુ પ્રિન્ટ કરે છે. તો આને કહેવાય છે ઇન્ફિનિટિવ ફોર લૂપ, બરાબર. અને જો મેં અહીંયા બ્રેક સ્ટેટમેન્ટને બ્રેક કરવા માટે, એટલે કે અહીંયા લખેલું છે તે એક કીવર્ડ છે જે આપણે પાછળ જોવાનો છે, તો આ જો હું એને કમેન્ટમાંથી કાઢી નાખું અને બ્રેક લખું તો એક જ વાર લૂપ ફરશે અને એ એક જ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે વી આર લર્નિંગ જાવા, અને ફોર લૂપને બ્રેક કરી દેશે એક જ વાર પ્રિન્ટ કરીને, બરાબર. ચલો આને કહેવાશે ઇન્ફિનિટિવ લૂપ. તો એ કેવી રીતે હશે? એક પણ એક્સપ્રેશન નથી લખેલા, ખાલી 2 સેમિકોલમ લખેલા છે, બરાબર. ચલો હવે આવે છે આપણું બીજું રિપીટિવ કંટ્રોલ છે વાઇલ લૂપ. કયું છે? વાઇલ લૂપ. તો એમનું સિન્ટેક્સ છે વાઇલ કન્ડિશન, પછી લખેલું છે એક્સપ્રેશન, એમનો કર્લી બ્રેકેટ ચાલુ થાય છે, પછી લખ્યું છે સ્ટેટમેન્ટ્સ અને એમનો કર્લી બ્રેકેટ ઓવર થાય છે. તો મેં અહીંયા લખેલું છે વાઇલ કન્ડિશન, અહીંયા એક્સપ્રેશન જ્યાં હશે કોઈ કન્ડિશન જે ટ્રુ અને ફોલ્સમાં આન્સર આપતો હશે, બરાબર. જો સાચું હશે, ટ્રુ હશે તો અંદર જશે અને સ્ટેટમેન્ટ્સને પ્રિન્ટ કરશે, અને પાછી એ વાઇલ કન્ડિશન શું કરે છે? પુનરાવર્તન થાય છે, બરાબર. આમાં એક જ એક્સપ્રેશન છે, ફોર લૂપમાં 3 એક્સપ્રેશન હતા, આમની અંદર એક જ એક્સપ્રેશન છે. તો અહીંયા જોઈએ કે એ પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો વાઇલ લૂપ ચાલુ થાય તો એ એક્સપ્રેશન પાસે જાય છે, જો ટ્રુ થઈ તો એ અંદર જશે અને સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરે છે, અને પછી પાછી પુનરાવર્તન થઈને એ કન્ડિશન ચેક કરશે, અને એ કન્ડિશન ટ્રુ હશે તો પાછું પુનરાવર્તન થશે, અને જો ફોલ્સ હશે તો એ પ્રોગ્રામ શું થઈ જાય છે? એક્ઝિટ થઈ જાય છે. તો અહીંયા જોઈએ એક્ઝામ્પલ. તો વાઇલ કન્ડિશન i લેસ ધેન ઇક્વલ ટુ 10, આવી રીતે અહીંયા કોઈ કન્ડિશન લખેલી હશે અને એ કન્ડિશન જો ટ્રુ થતી હશે તો અહીંયાના સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરશે અને પાછી એ પ્રક્રિયા કરે છે. તો આને પણ આપણે શું કહીશું? એન્ટ્રી કંટ્રોલ પ્રી ટેસ્ટ, કે અંદર જતાં પહેલાં જ, એન્ટ્રી કરતાં પહેલાં જ એ કંટ્રોલ કરે છે, એટલે એને કહેવાશે એન્ટ્રી કંટ્રોલ, બરાબર. ચલો એમનો એક પ્રોગ્રામ જોઈએ. તો પબ્લિક ક્લાસ વાઇલ લૂપ, બરાબર. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુઝ, આપણે 1 થી 10 નંબરને પ્રિન્ટ કરવાના છે કન્ટિન્યુ. તો ક્લાસ મેઇન મેથડનો બ્રેકેટ ચાલુ થાય છે અને ઓવર થાય છે. ઇન્ટીજર i ઇક્વલ ટુ 1, આઈની વેલ્યુ ક્યાંથી ચાલુ થાય છે? 1 થી. તો અહીંયા લખેલું છે વાઇલ આઈની વેલ્યુ 1 છે, લેસ ધેન ઇક્વલ ટુ 10. તો કન્ડિશન ટ્રુ થઈ છે કારણ કે આઈની વેલ્યુ 1 છે, 1 લેસ ધેન ઇક્વલ ટુ 10, હા ટ્રુ. તો અંદર જવાનું. system.out.println કોને પ્રિન્ટ કરવાનો? આઈને. તો આઈની વેલ્યુ કેટલી છે અત્યારે? 1, એટલે એમને 1 પ્રિન્ટ કર્યો.
પછી થાય છે આઈ પ્લસ પ્લસ, એટલે અહીંયા આઈની વેલ્યુ 1 છે તો એમાં +1 એડ થવાનો, તો 1 + 1 2 થવાનું. તો હવે અહીંયા વાઇલ કન્ડિશન શું થવાની, પુનરાવર્તન થવાનું, અહીંયા જશે, અહીંયા ચેક કરે છે. તો હવે આઈની વેલ્યુ શું બનવાની, 2 બનવાની, બરાબર. તો 2 <= 10, તો કન્ડિશન ટ્રુ થઈ. તો અંદર જાય છે system.out.println, તો પછી શું પ્રિન્ટ કરે છે, 2 પ્રિન્ટ કર્યું, આઈની વેલ્યુ હવે 2 છે. હવે અહીંયા આવશે તો અહીંયા આવવાનું 2 + 1, બરાબર. તો અહીંયા 2 + 1 3 થવાનું, તો અહીંયા ચેક કરશે 3 <= 10, તો કન્ડિશન ટ્રુ થવાની, અંદર જવાનું system.out.println. તો એવી જ રીતે 3 4 5 6 7 8 9 અને 10, અહીંયા જ્યારે આવશે 9, તો અહીંયા આવે છે 9 + 1, તો પાછી પુનરાવર્તન થશે. તો અહીંયા આવ્યો આન્સર 10 <= 10. તો હા, કન્ડિશન ટ્રુ છે, તો અંદર જવાનું system.out.println, તો અહીંયા 10 એણે પ્રિન્ટ કર્યો, બરાબર. ચલો હવે અહીંયા થાય છે 10 + 1, તો 11 થવાનું. તો હવે અહીંયા આવશે 11 <= 10, તો કન્ડિશન હવે શું થઈ ગઈ, ફોલ્સ. તો હવે આ પુનરાવર્તનની પ્રક્રિયા અહીંયા અટકી જાય છે, બરાબર. એટલે 1 થી 10 નંબર એમને પ્રિન્ટ કર્યા, અને એ અંદર જતાં પહેલાં દર વખતે એ ચેક કરે છે કે કન્ડિશન ટ્રુ છે કે ફોલ્સ, એટલે કહેવાય છે એન્ટ્રી કંટ્રોલ લૂપ, એવું કહેવાશે, બરાબર. ચલો હવે આવે છે આપણે નેક્સ્ટ જોવાનું છે આપણે ડુ વાઇલ લૂપ, બરાબર. પહેલાં આપણે જોયું ફોર લૂપ, બીજું જોયું વાઇલ લૂપ, અને હવે થર્ડ જોવાનું છે ડુ વાઇલ લૂપ, બરાબર. તો હવે અહીંયા ડુ વાઇલ લૂપ કેવી રીતે લખાશે, પહેલાં ડુ લખાય છે, એટલે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થાય છે, અહીંયા સ્ટેટમેન્ટ્સ, અહીંયા કર્લી બ્રેકેટ ઓવર, અને અહીંયા લખાશે વાઇલ એક્સપ્રેશન, બરાબર. તો હવે જોઈએ તો ડુ કન્ડિશન, પછી એ પ્રોગ્રામ અંદર જાય છે, પછી આવે છે સ્ટેટમેન્ટ્સ, પ્રિન્ટ કરશે જે લખેલા હશે, પછી અહીંયા આવશે 12, અને 12 લખેલું છે વાઇલ, અને અહીંયા લખેલું છે એક્સપ્રેશન. તો અહીંયા કન્ડિશન ચેક કરે છે 12 નીકળતી વખતે, તો આને કહેવાય છે એક્ઝિટ કંટ્રોલ ટેસ્ટ. એને શું કહેવાય છે, એક્ઝિટ કંટ્રોલ. અત્યાર સુધી આપણે શું જોયું, એન્ટ્રી કંટ્રોલ, તો આને કહેવાશે એક્ઝિટ કંટ્રોલ ટેસ્ટ, બરાબર. પોસ્ટ ટેસ્ટ, કે 12 નીકળતી વખતે એ ચેક કરે છે કે પાછું પુનરાવર્તન કરવું છે કે નહીં. એટલે આ ડુ વાઇલ લૂપ કેવું છે કે એક વખત તો એ અંદર જાય જ છે, બધા સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે જ, અને પછી 12 નીકળતી વખતે ચેક કરે છે કે પાછું પુનરાવર્તન કરવું કે નહીં. તો જે આપણે અહીંયા જોયું વાઇલ લૂપ, તે શું થાય છે કે એન્ટ્રી કરતાં પહેલાં જો પહેલી જ કન્ડિશન ફોલ્સ થઈ જાય તો એ અંદર જતું નથી, પણ ડુ વાઇલ લૂપમાં કેવું, એક વખત તો એ અંદર જશે જ, બરાબર. અને પછી 12 નીકળે ત્યારે ચેક કરે છે કે પુનરાવર્તન કરવું કે નહીં. એટલે અહીંયા જો ચાલુ થાય છે એટલે પહેલાં જ ક્યાં જાય છે, સ્ટેટમેન્ટ્સ પાસે જાય છે, પછી એ ચેક કરે છે કે કન્ડિશન ટ્રુ છે તો હું પાછું પુનરાવર્તન કરવાનું, અને જો ફોલ્સ હશે તો એ એક્ઝિટ થઈ જશે, બરાબર. ચલો હવે આને કહેવાય છે એક્ઝિટ કંટ્રોલ, બરાબર. તો હવે આપણે એમનો પ્રોગ્રામ જોઈએ. તો પ્રોગ્રામનું નામ આપ્યું મેં ડુ વાઇલ લૂપ, બરાબર. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, આઈની વેલ્યુ 1 થી સ્ટાર્ટ કરવાની છે, બરાબર. ચલો ડુ કન્ડિશન, એમનો કર્લી બ્રેકેટ ચાલુ થાય છે, કર્લી બ્રેકેટ ઓવર થાય, અને પછી વાઇલ લખેલું છે. તો પ્રોગ્રામ જ્યારે ચાલુ થશે ત્યારે ડુ કન્ડિશન પછી અંદર જાય છે system.out.println, બરાબર. તો હવે અહીંયા આઈની વેલ્યુ, તો આઈની વેલ્યુ આપણે ચાલુ કરી ત્યારે કેટલી હતી, 1, એટલે અહીંયા એણે 1 પ્રિન્ટ કર્યું, બરાબર. ચલો હવે થાય છે આઈ પ્લસ પ્લસ, એટલે હવે અહીંયા આવશે આઈ પ્લસ પ્લસ, એટલે અહીંયા 1 + 1, એટલે શું થવાનું 2, 1 + 1, એટલે અહીંયા આવશે 2, આઈની વેલ્યુ
ઓકે, તો અહીંયા આવશે 2 લેસ દેન ઇક્વલ ટુ 10. તો હા, કન્ડિશન શું થાય છે? ટ્રુ થાય છે. બરાબર. તો હવે પાછું પુનરાવર્તન થશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. તો હવે આઈની વેલ્યુ 2 પ્રિન્ટ કરી એણે. બરાબર. ચલો, હવે થાય છે 2 + 1. તો હવે અહીંયા આવવાનો આન્સર 3. પછી અહીંયા ચેક કરશે એક્ઝિટ થતાં પહેલાં કે 3 લેસ દેન ઇક્વલ ટુ 10. તો હા, કન્ડિશન પાછી ટ્રુ થઈ એટલે પાછું પુનરાવર્તન થવાનું. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એટલે અહીંયા 3 પ્રિન્ટ કર્યો. એવી રીતે પાછું અહીંયા 3 + 1 થઈને 4 ચેક કરશે, 5 ચેક કરશે, એવી રીતે 10 સુધી ચેક કરે છે. ને પછી 10 + 1 એટલે આન્સર છેલ્લે મળવાનો 11. બરાબર. અહીંયા આન્સર શું મળવાનો તમને? 11 લેસ દેન ઇક્વલ ટુ 10. તો ના, એટલે કન્ડિશન શું થઈ જશે? ફોલ્સ. એટલે એ પછી અહીંયાથી એક્ઝિટ થઈ જાય છે. બરાબર. તો આવી રીતે વાઇલ અને ડુ વાઇલ લૂપનો ઉપયોગ થાય છે પુનરાવર્તનની પ્રક્રિયા માટે. તો ઇફ કન્ડિશન અને સ્વિચમાં કેવું હતું? કોઈ એક જ સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરીને એ શું થઈ જતું હતું? પ્રોગ્રામ બહાર નીકળી જતો હતો. ફોર લૂપ અને વાઇલ લૂપ જે પુનરાવર્તન માટે વપરાય છે. બરાબર. ચલો નેક્સ્ટ આપણે અંડરલાઈન કરી દઈએ થિયરીની અંદર. ફોર અને વાઇલ લૂપમાં સૌ પ્રથમ ફોર અને વાઇલ લૂપ એ કેવું છે? સૌ પ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે. જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ કરે છે. ફોર અને વાઇલ લૂપ શું છે? એન્ટ્રી કંટ્રોલ છે. એટલે એ શું કરશે? સૌ પ્રથમ પહેલાં જ એ ટેસ્ટની પદાવલી જે છે તેમની ગણતરી કરશે. શરત જો સાચી થઈ, એ પદાવલી સાચી છે, તો જ એ અંદર જઈને વિધાનોને અમલ કરે છે. એટલે એમને કહેવાય છે પ્રી ટેસ્ટ અથવા એન્ટ્રી કંટ્રોલ લૂપ. તો અહીં એ શક્ય છે કે લૂપની અંદરના વિધાનોનો બિલકુલ અમલ ન પણ થાય. એટલે કે જો પહેલી જ વખતમાં કન્ડિશન ફોલ્સ થઈ ગઈ તો એક પણ વખત એ અંદર જશે નહીં, એક પણ વખત વિધાનો પ્રિન્ટ કરશે નહીં, સ્ટેટમેન્ટ્સની અંદર જવાનું નથી. જ્યારે આ પુનરાવર્તિતની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે ફોર લૂપ વપરાય છે. તમને ખબર જ છે કે પુનરાવર્તિત 5 વાર કરવાનું છે, 10 વાર કરવાનું છે, તો ત્યારે આપણે ફોર લૂપનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો આ લૂપની અંદર ત્રણેય પદાવલીઓ વૈકલ્પિક છે. એટલે જે આપણે એક્સપ્રેશન 1, સેમિકોલમ એક્સપ્રેશન 2, સેમિકોલમ એક્સપ્રેશન 3 જે લખ્યું તે ત્રણેય પદાવલીઓ કેવી છે? વૈકલ્પિક છે, ઓપ્શનલ છે, નહીં લખો તો પણ ચાલે. તો પહેલી પદાવલી શું છે? પ્રારંભિક કિંમત, ઇનિશિયલાઇઝર, એટલે કે ક્યાંથી ચાલુ કરવું, જે આપણે લખેલું હતું i = 1 થી ચાલુ કરવાનું. બીજી પદાવલી હશે કન્ડિશન, શરત, જે ટ્રુ કે ફોલ્સ હશે. અને ત્રીજી પદાવલી હશે ઇન્ટિરેટર, પુનરાવર્તિત કરનાર, એટલે કે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. આ ત્રણેય પદાવલી કેવી છે? વૈકલ્પિક છે. જો તમે ત્રણેય નહીં લખો તો એ શું બને છે? ફોર લૂપ અને 2 સેમિકોલમ. એમાં કોઈ એક્સપ્રેશન લખવામાં આવતું નથી. અને આ વિધાન પણ માન્ય છે. આપણે પ્રોગ્રામ જોયો. બરાબર. તો આ વિધાન પણ માન્ય છે. તો લૂપમાંથી બહાર આવવા માટે કોઈ નિયંત્રણ વિધાન, કંટ્રોલ સ્ટેટમેન્ટની જરૂર રહે છે. જો બ્રેક વિધાનનો અમલ ન થાય તો તે અનંત લૂપમાં પરિણમે છે. કે આપણે બ્રેક વિધાન ન લખીએ તો એ શું કરે છે? અનંત લૂપ, એટલે કે કન્ટિન્યુ ફર્યા કરે છે, પુનરાવર્તન થાય છે. બરાબર. તેને આપણે ઇન્ફિનિટિવ લૂપ કીધેલું હતું, કારણ કે એમાં કોઈ નિયંત્રણ વિધાન, કંટ્રોલ કરવા માટેના સ્ટેટમેન્ટ લખેલા નથી. બરાબર. ચલો હવે લાસ્ટ આપણે જે જોયું તે ડુ વાઇલ લૂપ જોયું. તો ડુ વાઇલમાં પહેલાં પદાવલીનો અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે. ડુ વાઇલમાં શું થાય છે? પહેલાં તો એ અંદર એક વખત સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરે જ છે અને પછી એ ટેસ્ટ કરે છે કે હવે કન્ટિન્યુ પુનરાવર્તન કરવું કે નહીં. બરાબર. જો ટેસ્ટની શરતનું પરિણામ ટ્રુ મળે તો જ લૂપમાં પુનરાવર્તન થાય છે. તો ડુ વાઇલ લૂપને આપણે
એક્ઝિટ કંટ્રોલ અથવા પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ કહે છે. તો આ ઓછામાં ઓછું એક વખત તો અંદર જાય જ છે. લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત તો અમલ થાય જ છે. બરાબર. ચલો નેક્સ્ટ, બ્રેક અને કન્ટિન્યુ વિધાન. તો બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. બ્રેક શું કામ યુઝ થાય છે? સ્વિચમાં પણ આપણે જોયું અને લૂપમાં પણ આપણે બ્રેક જોયું, જેમાં શું થાય છે? પ્રોગ્રામનું નિયંત્રણ બહાર ફેરવવા માટે, એટલે કે એ સ્ટેટમેન્ટ્સ ત્યાંથી બ્રેક કરવા માટે એમનો ઉપયોગ થાય છે. અને સ્વિચ સાથે બ્રેક વાપરવામાં આવે ત્યારે તે પછીના વિધાનનો અમલ કર્યા વિના તેમને છોડી દઈને સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન પર તેમનું નિયંત્રણનું સ્થાનાંતર થાય છે. એટલે શું કરશે? બ્રેક વિધાન સ્વિચમાં જો તમે યુઝ કરો તો એ આખું જે સ્વિચ સ્ટેટમેન્ટ છે તે આખું બહાર નીકળી જાય છે અને એના પછી જો પ્રોગ્રામ તમારો લખેલો હશે તો એમાં પહેલાં જ વાક્ય પર એ કન્ટિન્યુ કરે છે. બરાબર. પણ આપણે જેટલા આગળ પ્રોગ્રામ જોયા સ્વિચ પછી કોઈ એવા સ્ટેટમેન્ટ લખેલા નથી, એટલે એ ત્યાં નથી જતું. બરાબર. પ્રોગ્રામનો અંત આવે છે. પણ જો સ્વિચ પછી પણ આપણો પ્રોગ્રામ લખેલો હોય તો એ આગળ એ કન્ટિન્યુ કરે છે. ખાલી એ બ્રેક કોને કરે છે? સ્વિચને જ બ્રેક કરે છે. ચલો, લૂપમાં બ્રેક વિધાન લૂપની નિર્ગમન એક્ઝિટ માટે વપરાય છે. તો લૂપની અંદર બ્રેક શું કામ વપરાય છે? એક્ઝિટ થવા માટે. જ્યારે લૂપમાં એક્ઝિટ લખવામાં આવે છે, એટલે કે કરવું હોય, લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય છે ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે. તો જ્યારે લૂપની અંદર બ્રેક લખવામાં આવશે ત્યારે બધા જ વિધાનો છોડી દેશે, એમની અંદર લખેલા બ્રેક કરી દેશે અને તે વધારાનું કોઈ પણ પુનરાવર્તન કરવામાં આવતું નથી. એક પણ વખત પાછું પુનરાવર્તન થશે નહીં. ભલે તમે પછી 5 વખત પુનરાવર્તનની પ્રક્રિયા લખેલી હોય અને ત્રીજી વાર જ્યારે થતી હશે અને તમારું બ્રેક સ્ટેટમેન્ટ આવી જશે તો એ પાછું પુનરાવર્તન કરશે નહીં, એક પણ વખત નહીં. બરાબર. ચલો, પ્રોગ્રામનું નિયંત્રણ લૂપના અંત પછીના પહેલા વિધાન પર સ્થાનાંતર થાય છે. યાદ રાખો કે લૂપની બહાર અને સૌથી નજીકના વિધાન ઉપર બ્રેક કૂદકો મારે છે. હવે આ જે પુનરાવર્તન થાય છે લૂપ, જે તમે ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપની અંદર જો તમે બ્રેક લખો તો એ બ્રેક ખાલી લૂપ પૂરતું છે. લૂપની બહાર ફોર લૂપનો કરલી બ્રેકેટ કે પછી ડુ વાઇલનો કરલી બ્રેકેટ પૂરો થતો હોય અને એના પછી કોઈ સ્ટેટમેન્ટ લખેલું હશે તો એ ત્યાં જમ્પ કરે છે. એટલે એના પછીના સ્ટેટમેન્ટ્સને પ્રિન્ટ કરશે, અંદર જશે નહીં, અંદરથી એ પાછું પુનરાવર્તન થતું નથી. બરાબર. તો એ ધ્યાન રાખવાનું છે. જે આપણે ફોર લૂપની અંદર પહેલાં પ્રોગ્રામની અંદર જે જોયું કે લાસ્ટમાં system.out.println લખેલું હતું, જેમાં ખાલી ln લખેલું અને એક વધારાની લાઈન છૂટેલ, તો એ મેં ફોર લૂપની બહાર લખેલું છે સ્ટેટમેન્ટ. બરાબર. તો એ ત્યાં જમ્પ કરીને એ પ્રિન્ટ કરે છે. ચલો, કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને તે પછીનું પુનરાવર્તન માટે થાય છે. બ્રેક વિધાન શું કરે છે? એક પણ વખત પાછું પુનરાવર્તન કરતું નથી, ત્યાં અટકી જાય છે. પણ લૂપ વિધાન શું કરશે? કન્ટિન્યુ, એટલે કે જ્યાં કન્ટિન્યુ લખેલું હશે ત્યાંથી એ પાછું લૂપ ફરવાની ચાલુ કરશે. એના પછી કોઈ સ્ટેટમેન્ટ લખેલા હશે તો એ ત્યાં નથી જતું, કન્ટિન્યુ ત્યાંથી જ કરે છે. બરાબર. તે પછીના પુનરાવર્તન માટે થાય છે. તો બંને વિધાનો બ્રેક અને કન્ટિન્યુ એ સી ભાષાની રીતે જ થાય છે. ચલો જોઈએ આપણે બ્રેક અને કન્ટિન્યુ. તો અહીંયા જો આઈ લખેલું છે. બરાબર. એક ચલ બનાવ્યો, ફોર લૂપ ચાલુ થાય છે, સ્ટાર્ટ આઈ ઇક્વલ ટુ 1, પછી 1 લેસ ધેન 10, કન્ડિશન ટ્રુ. તો system.out.println, તો અહીંયા આઈ પ્રિન્ટ છે કર્યો એટલે 1 પ્રિન્ટ કર્યું. બરાબર. ચલો, અહીંયા આવશે 1 ઇક્વલ 5, આઈની જગ્યાએ આઈની વેલ્યુ છે 1, તો 1 ઇક્વલ 5. તો ઇફ કન્ડિશન શું થઈ ગઈ? ફોલ્સ થઈ ગઈ. ચલો, એટલે હવે આટલાને 12,
હવે પાછી અહીંયાથી ફોર લૂપ ચાલુ થાય છે, તો અહીંયા આવશે થર્ડ સ્ટેટમેન્ટ પાસે, તો અહીંયા આવે છે 1 + 1, બરાબર. તો હવે અહીંયા જશે પાછું સેકન્ડમાં, તો અહીંયા 1 + 1 2 આવ્યું, તો 2 <10, તો હા કન્ડિશન ટ્રુ. system.out.println, તો અહીંયા આવ્યું 2, પ્રિન્ટ કર્યું. પછી અહીંયા ચેક કરે છે કે 2 = 5, કન્ડિશન ફોલ્સ. તો પાછું જાય છે પુનરાવર્તન, 2 + 1 3, અહીંયા ઇન્ક્રીમેન્ટ થાય છે તો 3 આવશે, તો 3 <10, કન્ડિશન ટ્રુ. પાછું ગયું system.out.println, 3 પ્રિન્ટ કર્યો, એવી રીતે 4 પ્રિન્ટ કર્યો. પછી આવે છે 4 + 1 5, બરાબર. તો હવે પુનરાવર્તન થયું અને અહીંયા ચેક કરશે કે 5 <10, તો કન્ડિશન ટ્રુ થઈ, અંદર જવાનું system.out.println, અને અહીંયા આવ્યું આઈની વેલ્યુ, તો અહીંયા આઈની વેલ્યુ 5 પ્રિન્ટ કરી, બરાબર. એણે 5 પ્રિન્ટ કર્યું. હવે અહીંયા આવે છે 5 = 5, તો હા કન્ડિશન ટ્રુ થઈ ગઈ. તો અંદર જાય છે અને ફોર લૂપને શું કરી દે છે, બ્રેક કરી દે છે. શું કરી દે છે, બ્રેક. તો હવે અહીંયા ફોર લૂપ ક્યાંથી ચાલુ થાય છે, તો જો મેં અહીંયા એરો બતાવેલા છે કે અહીંથી ચાલુ થાય છે અને અહીંયા પૂરું થાય છે, એટલે બ્રેક આટલું બ્રેક થઈ જાય છે. જો અહીંયા એક નવું સ્ટેટમેન્ટ લખેલું હતે કે system.out.println કે કોઈ નવી કન્ડિશન લખેલી હતી, તો એ બ્રેક થઈને સીધું અહીંયા આવી જાય છે આ સ્ટેટમેન્ટ પાસે, બરાબર. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે બ્રેક શું કરે છે કે લૂપને અટકાવીને એના પછીના સ્ટેટમેન્ટ પાસે સ્થાનાંતર કરે છે, બરાબર. ચલો હવે કન્ટિન્યુ જોઈએ. તો એવી જ રીતે ઇન્ટીજર આઈની વેલ્યુ 1થી ચાલુ થાય છે, તો અહીંયા આવશે 1 <10, કન્ડિશન ટ્રુ થઈ, અંદર જવાનું 1 = 5, કન્ડિશન ફોલ્સ, એટલે આટલા ભાગને છોડી દે છે. અહીંયા આવ્યું system.out.println, એટલે આઈની વેલ્યુ 1 પ્રિન્ટ કરી. ચલો ફોર લૂપ પાછું જાય છે અહીંયા, અને 3 અહીંયા આવશે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પાસે, તો અહીંયા 1 + 1 2, પાછું અંદર જવાનું, તો 2 = 5, કન્ડિશન ફોલ્સ. અહીંયા આવ્યું system.out.println, તો 2 પ્રિન્ટ કર્યું, એવી જ રીતે ઇન્ક્રીમેન્ટ થઈને 3 પ્રિન્ટ કર્યું, 4 પ્રિન્ટ કર્યું. હવે પાછી પુનરાવર્તનની પ્રક્રિયા, તો હવે ઇન્ક્રીમેન્ટ થાય છે 4 + 1 5 થવાનું, તો 5 <= 10, હા કન્ડિશન ટ્રુ. તો અહીંયા આવશે 5 = 5, તો આ ઇફ કન્ડિશન ટ્રુ થઈ ગઈ એટલે પ્રોગ્રામ અંદર જવાનો. અહીંયા એવું લખેલું છે કન્ટિન્યુ, તો હવે પાછી લૂપ શું થવાની, કન્ટિન્યુ, બરાબર. એટલે અહીંયા 5 + 1 6 થવાનું, એટલે 6 <10, એટલે અહીંયા જશે અને અહીંયા પાછી ઇફ કન્ડિશન ફોલ્સ થઈ જાય છે, એટલે લાસ્ટમાં પાછું system.out.println અહીંયા આપેલું છે 6, બરાબર. તમે જુઓ 5 પ્રિન્ટ કર્યું નથી આઉટપુટમાં, એટલે એણે શું કર્યું, પ્રોગ્રામને ત્યાંથી જ કન્ટિન્યુ કરી દીધું, ફોર લૂપ ત્યાંથી પાછી કન્ટિન્યુ કરી. એના પછી જે વિધાનો લખેલા છે તે વિધાનો પર એ જતું નથી, બરાબર. પાછો ફોર લૂપને શું કરી, ત્યાંથી કન્ટિન્યુ, ઓકે. એટલે અહીંયા એમણે 5 પ્રિન્ટ કર્યો નથી. 5 પછી 6 7 8 ને 9 આવી રીતે એમણે અહીંયા પ્રિન્ટ કરેલું છે. પણ આગળના પ્રોગ્રામની અંદર આપણે જોયું તો લૂપ 5 પર અટકી જાય છે, આગળ એ પ્રિન્ટ થતું નથી. બ્રેક, ફોર લૂપને અહીંયા બ્રેક કરી દીધી, પણ કન્ટિન્યુનો મિનિંગ થાય છે પાછી લૂપ કન્ટિન્યુ કરવી. એના પછી જેટલા સ્ટેટમેન્ટ લખેલા હશે એ સ્ટેટમેન્ટમાં જશે નહીં, બરાબર. ચલો હવે આવે છે આપણે ઇનબિલ્ટ લાઇબ્રેરી, બરાબર. જાવા પ્રોગ્રામની અંદર એક મેથ લાઇબ્રેરી છે જે ઇનબિલ્ટ છે, જેમની અંદર ઘણા બધા ફંક્શન છે. તો જો આ ઉપરાંત આપણે SQRT વિધેયનો ઉપયોગ, સ્ક્વેર રૂટ શોધવું હોય કે પછી મેક્સિમમ, મિનિમમ, તો મેથેમેટિક્સની લાઇબ્રેરી આપેલી છે અહીંયા. તો જાવાની ક્લાસ લાઇબ્રેરીમાં મેથ નામના ક્લાસનો સમાવેશ થયેલો છે. તે કઈ લાઇબ્રેરી છે, મેથ નામના ક્લાસનો ઉપયોગ કરવાનો છે.
જેમની અંદર મેથ ક્લાસમાં ગાણિતિક કાર્યોનો સંપૂર્ણ સેટ વ્યાખ્યાયિત કરેલો છે. ગાણિતિક પ્રક્રિયા એટલે મેથેમેટિક્સની જે પ્રક્રિયાઓ છે તેમનો આખો સેટ તૈયાર કરીને આ મેથ લાઇબ્રેરીમાં મૂકેલું છે. તો આપણે એક જોઈએ એસક્યુઆરટી વિધેય સ્ક્વેર રૂટ શોધવા માટે આપણે ઇનબિલ્ટ વિધેય છે એસક્યુઆરટી તેનો ઉપયોગ કરીએ, જે સ્ટેટિક મેથડ છે. કેવી છે? સ્ટેટિક મેથડ છે. તો એમને લખવા માટે આપણે મેથનો એમ કમ્પલસરી કેપિટલ ને ડોટ એમાંથી આપણે લેવાનું છે એસક્યુઆરટી સ્ક્વેર રૂટ શોધવા માટેનું વિધેય. તો વિધેય જ્યારે હશે મેથડ હશે તો એમના બ્રેકેટ રાઉન્ડ બ્રેકેટ લખવાના છે. તેને આપણે ઇન્વોક કરી શકાય છે, બોલાવી શકાય છે. બરાબર. ચલો હવે અહીંયા આપણે જોઈએ એક પ્રોગ્રામ લખેલો છે મેથ લાઇબ્રેરી, મેઇન મેથડ લખેલી છે. ચલો એક્સ નામનો ચલ બનાવેલો છે. તો ચલ જે છે એક્સ ઇક્વલ ટુ પછી લખ્યું છે મેથ જેનો એમ કમ્પલસરી કેપિટલ ડોટ એસક્યુઆરટી. તો કોનું સ્ક્વેર રૂટ શોધવાનું છે? તો 25. બરાબર. જે બી કંઈ જવાબ હશે બરાબર તે એક્સની અંદર સ્ટોર થઈ જશે. તો હવે એને એક્સની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. તો અહીંયા એક્સની વેલ્યુ આવી આપણને પાસે 5 એટલે સ્ક્વેર રૂટ શું મળ્યું આપણને? 5. હવે એક્સ જે છે તે ડબલ એટલે કે અપૂર્ણાંક આપણે ડેટા ટાઈપ લીધેલું છે એટલે આપણને અહીંયા 0.0 બતાવે છે. ચલો હવે બીજું ફંક્શન જે છે વિધેય તેનો ઉપયોગ કરીએ. તો મેથ ડોટ મેક્સિમમ આપણે અહીંયા બે વેલ્યુ લખેલી છે કે 100,50. તો એમાંથી મેક્સિમમ વેલ્યુ કઈ છે? તે એક્સમાં એમણે સ્ટોર કરી દીધું. તો અહીંયા બતાવ્યું એમણે 100, મેક્સિમમ વેલ્યુ 100 છે. એવી જ રીતે બીજું લીધું મેક્સિમમ ડોટ મેથ ડોટ મિનિમમ. તો અહીંયા 100,5. તો આ બેમાંથી મિનિમમ વેલ્યુ કઈ છે? 50, જે એક્સમાં સ્ટોર થઈ ગઈ. બરાબર. તમને અહીંયા બતાવ્યું 50. તો આવી જ રીતે ઇનબિલ્ટ ઘણા મેથ્સના ફંક્શન જે છે તે આ લાઇબ્રેરી જે ક્લાસ લાઇબ્રેરી આપેલી છે મેથ નામની તેમની અંદર મૂકેલા છે. તો આપણે એમનો ડાયરેક્ટ ઉપયોગ કરવો હોય એ બધી સ્ટેટિક મેથડનો તો એમનો આવી રીતે ઉપયોગ કરી શકાય. બરાબર. મેથ ડોટ કરીને એમનો ઉપયોગ કરી શકાય છે અને મેથનો એમ કેપિટલ કમ્પલસરી. બરાબર. ચલો હવે આપણે જોવાનું છે નેસ્ટેડ લૂપ. તો નેસ્ટેડ લૂપ કોને કહેવાશે? તો જાવામાં સમાન પ્રકારના કે અલગ પ્રકારના લૂપનું નેસ્ટિંગ કરી શકાય છે. તો આમની અંદર આપણે આગળ એક જોયું કે ઇફ કન્ડિશનની અંદર ઇફ કન્ડિશન તો આપણે નેસ્ટેડ ઇફ કહેતા હતા. તો એવી જ રીતે કોઈ પણ લૂપની અંદર બીજી લૂપ લખો કે કોઈ સમાન લૂપ લખો. જો અહીંયા છે ફોર લૂપની અંદર ફોર લૂપ, તો એવું જરૂરી નથી કે ફોર લૂપની અંદર ફોર લૂપ જ હોય કે ફોર લૂપની અંદર વાઇલ લૂપ પણ હોઈ શકે, ડુ વાઇલ લૂપ પણ હોઈ શકે, અથવા ડુ વાઇલ લૂપની અંદર ફોર લૂપ હોઈ શકે. એટલે કોઈ પણ લૂપ સમાન હોય અથવા અલગ પ્રકારની લૂપ હોય તો તેમને લૂપનું નેસ્ટિંગ કરી શકાય એવું કીધેલું છે. બરાબર. ચલો હવે અહીંયા મેં 2 ફોર લૂપ લખેલી છે. તો એ ફોર લૂપ પ્રમાણે મેં અહીંયા પ્રિન્ટ કરેલું છે. તો એક સ્ટાર પ્રિન્ટ કરાવેલો છે અને પછી 1 2 1 2 3 એ રીતે પ્રિન્ટ કરેલું છે. તો પહેલાં તો અહીંયા આપણે જોઈએ ફોર લૂપ એક વખત હું પુનરાવર્તનની પ્રક્રિયા બતાવું છું, પછી એ જાતે તમારે સમજી લેવાનું છે. બરાબર. ચલો i ઇક્વલ ટુ 1, આઈની વેલ્યુ 1 છે. 1 લેસ દેન ઇક્વલ ટુ 5. તો બીજી કન્ડિશન ટ્રુ થાય. તો આનો બ્રેકેટ અહીંથી ચાલુ થાય છે, અહીંયા ઓવર થાય છે, અંદર જવાનું, કન્ડિશન ટ્રુ થાય એટલે આ ફોર લૂપ પાસે જશે. તો હવે આ પુનરાવર્તનની પ્રક્રિયા થશે અહીંયા. તો જ્યાં સુધી આ એક્ઝિટ નહીં થાય ત્યાં સુધી એ બહાર જવાનું નથી. તો જોઈએ. તો હવે પાછું જવાનું p ઇક્વલ ટુ 1. તો 1 લેસ દેન ઇક્વલ ટુ આઈની વેલ્યુ કેટલી છે અત્યારે? 1 જ છે. બરાબર. તો કન્ડિશન ટ્રુ, અંદર જવાનું. જો મેં આ રાખેલું હતું ત્યારે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન જેને આપણે કમેન્ટ કરેલું છે તો એ અહીંયા એક સ્ટાર પ્રિન્ટ કરે છે. અને અત્યારે મેં રાખેલું છે p. તો pની વેલ્યુ અત્યારે 1 છે. તો તમારે બંને જોવું હોય તો જોઈ શકો.
બરાબર, તો એમણે 1 પ્રિન્ટ કર્યું. ચલો નેક્સ્ટ પાછું આ પુનરાવર્તન થાય છે અંદરની જ લૂપ. હવે એ થાય છે અહીંયા, તો આ પીની વેલ્યુ 1 + 1 2 થાય છે, તો 2 અહીંયા આવશે લેસ દેન ઇક્વલ ટુ આઈ. તો આઈની વેલ્યુ તો 1 છે એટલે કન્ડિશન ફોલ્સ થઈ જવાની. બરાબર, પછી 12 જશે, તો 12 લખેલું છે system.out.println બ્લેન્ક. એલએન એટલે કે નવી લાઇનમાં, એટલે હવે જે બી કંઈ પ્રિન્ટ કરશે તે બધું નવી લાઇનમાં પ્રિન્ટ કરશે અહીંયાથી. બરાબર, ચલો અહીંયા પણ એવું જ થશે, નવી લાઇનમાં આવશે. ચલો નેક્સ્ટ વન, આ લૂપ હજુ એક્ઝિટ નથી થઈ, આ હજુ પુનરાવર્તિત થાય છે. જેવું પુનરાવર્તન થાય એટલે ક્યાં જાય છે? સીધું થર્ડ સ્ટેજ પાસે. તો અહીંયા આવે છે આઈ પ્લસ પ્લસ, તો આઈની વેલ્યુ શું છે? 1 થઈ, તો 1 + 1 2 થવાનું. તો અહીંયા ચેક કરે છે 2 લેસ દેન ઇક્વલ ટુ 5. બરાબર, તો એ ટ્રુ થઈ, અંદર જવાનું. આ પાછી પહેલેથી ચાલુ થવાની 1 થી, પીની વેલ્યુ 1 થી, કારણ કે પહેલાં તો એક્ઝિટ થઈ ગઈ હતી લૂપ. તો હવે પીની વેલ્યુ 1 લેસ દેન ઇક્વલ ટુ, હવે આઈની વેલ્યુ શું છે? 2. તો system.out.println તો 1 સ્ટાર પ્રિન્ટ કરશે. તો અહીંયા કર્યો. બરાબર, system.out.println p, તો પીની વેલ્યુ અત્યારે 1 છે. બરાબર, તો એણે 1 પાછો પ્રિન્ટ કર્યો બીજી લાઇનમાં. ચલો હવે આ પુનરાવર્તન પાછું થાય છે એટલે એ જાય છે ક્યાં? આની પાસે, ઇન્ક્રીમેન્ટ પાસે. તો 1 + 1 2 થયું, તો અહીંયા આવશે 2 લેસ દેન ઇક્વલ ટુ 2. કન્ડિશન ટ્રુ થઈ, અંદર જવાનું. system.out.print તો આ જે સ્ટાર પ્રિન્ટ કર્યો તે અહીંયા બાજુમાં જ કર્યો, કારણ કે એલએન નથી લખ્યું એટલે એ બાજુમાં પ્રિન્ટ કરે છે. બરાબર, અહીંયા પણ એલએન નથી લખ્યું એટલે 2, હવે પીની વેલ્યુ 2 થઈ ગઈ એટલે એ બાજુમાં પ્રિન્ટ કરશે. પાછું જાય છે ઇન્ક્રીમેન્ટ થવા, 2 + 1 તો 3 થઈ જવાનું. તો અહીંયા જ્યારે આવશે ચેક કરવા, તો 3 લેસ દેન ઇક્વલ ટુ 2. તો હવે કન્ડિશન ફોલ્સ થઈ ગઈ એટલે હવે આની બહાર નીકળી જાય છે. બરાબર, પછી system.out.println તો હવે જે પ્રિન્ટ કરશે તે નવી લાઇનમાં કરશે. પાછું પ્રોસેસ થાય છે અને અહીંયા આવે છે 2 + 1 ઇક્વલ ટુ શું થઈ જવાનું? 3. તો હવે ચેક કરશે 3 લેસ દેન ઇક્વલ ટુ 5. કન્ડિશન ટ્રુ, અંદર જવાનું. પાછું પી 1 થી ચાલુ થાય છે અને 3 વાર રોટેટ થઈને અહીંયા 3 સ્ટાર પ્રિન્ટ કરે છે અને અહીંયા 1 2 3 પ્રિન્ટ કરે છે. એવી રીતે પાછી પ્રોસેસ થશે, 4 અને 5 સુધી પ્રિન્ટ કરશે. બરાબર, તો આવી રીતે લૂપની અંદર જ્યારે લૂપ લખો ત્યારે એને નેસ્ટિંગ કરેલું કહેવાય છે. બરાબર, ચલો હવે આગળ જોઈએ. લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્રેક. તો હવે અહીંયા નવો વર્ડ જો, લૂપ તો ઓલરેડી જોઈ ગયા, બ્રેક પણ જોઈ ગયા. હવે જોવાનું છે લેબલ કરેલા. એટલે હવે જે લૂપ અને બ્રેક જે જોવાનું છે તે લેબલ કરેલું હશે. લેબલ ટોપિક ઓલરેડી આપણે આગળ જોઈ ગયા છે. ચલો, જ્યારે આપણે નેસ્ટેડ લૂપ વાપરીએ છીએ ત્યારે તેમાં રહેલું બ્રેક વિધાન કે જે સૌથી નજીકના લૂપમાં સમાયેલું છે તેને અટકાવી લૂપની બહાર નિયંત્રણ સ્થાનાંતર કરે છે. તો હવે જે બ્રેક વિધાન લખેલું હશે તે ઘણા બધી વખત એવું થશે કે આપણે હમણાં જ જોયું કે ફોર લૂપની અંદર ફોર લૂપ હતી, તો એવી રીતે ઘણો લાંબો પ્રોગ્રામ હોય અને લૂપની અંદર લૂપ લખેલી છે, તો એણે કઈ લૂપને બ્રેક કરવી તે અહીંયા તમારે લેબલ આપીને કરવાનું છે. તો અને એને ક્યાં અટકાવવાની છે તેમનું કંટ્રોલ આપણે કરશું. બરાબર, તો અહીંયા લખેલું જ છે કે અટકાવી લૂપની બહાર તેમનું નિયંત્રણ સ્થાનાંતર કરે છે. અને એ જ રીતે કન્ટિન્યુ વિધાન જે તે લૂપમાં સમાયેલું છે તેને ફરી શરૂ કરશે. કન્ટિન્યુનું કામ શું છે? ફરી શરૂ કરવાનું. જ્યાં કન્ટિન્યુ વર્ડ મળે છે ત્યાંથી એ આખા પ્રોગ્રામને પાછો અટકાવીને પહેલેથી ચાલુ થાય છે, ફરી શરૂ કરશે. પણ બ્રેક શું કરશે? એ પ્રોગ્રામને ત્યાં અટકાવી દે છે અને નજીક જે સ્ટેટમેન્ટ લખેલું હશે, નજીક એટલે નીચે જે લૂપની બહાર જે નજીક સ્ટેટમેન્ટ હશે તેમને એ પ્રિન્ટ કરે છે. જો આપણે લૂપ અટકાવવું હોય અથવા કયા લૂપનું પુનરાવર્તન કરવું છે, અટકાવવું એટલે બ્રેક અને કયું પુનરાવર્તન કરવું છે એટલે કન્ટિન્યુ, તો એમનું નિયંત્રણ કરવા ઈચ્છતા હોઈએ
તો આપણે લેબલ કરેલા લૂપનો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરશું? લેબલ કરેલા લૂપનો. તો લેબલ કરેલું લૂપ વાપરવા માટે લૂપની શરૂઆત પહેલાં લેબલ અને તેના પછી ગુરુ વિરામ, એટલે તમારે પહેલાં લેબલ આપવાનું છે અને પછી ગુરુ વિરામ લખવાનું છે. અને તેની બહાર નિયંત્રણ લઈ જવું હોય ત્યારે બ્રેક અને કન્ટિન્યુ કીવર્ડ લખવાનો. તો ચલો જોઈએ. આ પ્રોગ્રામની અંદર લેબલવાળું આપણે બ્રેક અને કન્ટિન્યુ બંને અહીંયા હું આઉટપુટ બતાવું છું. પહેલાં બ્રેકનું છે અને પછી કન્ટિન્યુનું છે. તો અહીંયા જો અહીંયા એક વાઇલ કન્ડિશન વાઇલ લૂપ ચાલુ થાય છે, તેમની આગળ લેબલ મારેલું છે. મેં લેબલ મારેલું છે LB1, તમે કોઈ બી નામ આપી શકો, અને ગુરુ વિરામ મૂકેલું છે. તો ચલો, નંબરની વેલ્યુ 0 છે, તો અહીંયા આવશે 0 <10, તો કન્ડિશન ટ્રુ થઈ. તો હવે અંદર જવાનું. અહીંયા લખેલું છે નંબર પ્લસ પ્લસ, તો ઇન્ક્રીમેન્ટ થવાનું. તો 0 + 1, તો system.out.println નંબરની વેલ્યુ છે 1, તો અહીંયા 1 આવ્યું. બરાબર. બ્રેકમાં પણ આવશે અને કન્ટિન્યુમાં પણ જોઈએ. કેમ? તો અહીંયા જોઈએ આપણે. અહીંયા નંબરની વેલ્યુ શું છે? 1 > = 5, તો આ તો ફોલ્સ થઈ, એટલે અંદર નથી જતું, એટલે લૂપ પાછી કન્ટિન્યુ ફરશે. હવે છે અહીંયા પાછું 1 આવ્યું, 1 <10, અહીંયા આવવાનું 1 + 1 2, એટલે અહીંયા 2 પ્રિન્ટ કર્યો. પછી અહીંયા આવશે 2 > = 5, કન્ડિશન ફોલ્સ, એટલે આ જ્યાં સુધી 5 નહીં થાય ત્યાં સુધી આ કન્ડિશન ફોલ્સ અને પુનરાવર્તન થશે. તો એ 1 by 1 ઇન્ક્રીમેન્ટ થઈને 3, 4 અને 5 પ્રિન્ટ કરે છે. તો હવે system.out.println અહીંયા એણે 5 પ્રિન્ટ કર્યો. બરાબર. તો અહીંયા આવશે આ જે 2 છે તેમની જગ્યાએ અહીંયા હું 5 લખું. તો 5 > = 5, તો કન્ડિશન ટ્રુ થઈ. તો અંદર જવાનું. તો પહેલાં જો મેં કમેન્ટ બનાવી દીધું છે, એટલે બ્રેક LB1 જે લખેલું છે તે અહીંયા હેડિંગ આપેલું છે. તો હેડિંગ ક્યાં આપેલું છે? વાઇલ લૂપ. તો વાઇલ લૂપનો કર્લી બ્રેકેટ જ્યાંથી ચાલુ થાય અને જ્યાં પૂરો થાય એ લૂપને બ્રેક કરી દેવાનું. બરાબર. કોને બ્રેક કરી દેવાનું? જ્યાં લેબલ મારેલું છે તેને. તો અહીંયા જો બ્રેક LBL1, તો અહીંયા લેબલ મારેલું છે, તે કયા લૂપની આગળ મારેલું છે? વાઇલ લૂપ. તો એ ક્યાંથી ચાલુ થાય અને ક્યાં પૂરી થાય એટલી વસ્તુ બ્રેક થઈ જાય છે. બરાબર. અને જો કન્ટિન્યુ હશે, પહેલાંમાં જો 5 પછી કંઈ પ્રિન્ટ નથી કર્યું, પણ જો કન્ટિન્યુ રાખું તો પાછું એ કન્ટિન્યુ થાય છે. અને અહીંયા જો 6, 7, 8, 9 અને 10 આવી રીતે એણે કન્ટિન્યુ લૂપ કરીને આખું વાઇલ લૂપમાં જે છે 10 સુધી એમણે પ્રિન્ટ કરેલું છે. બરાબર. તો આવી રીતે લેબલ કરેલા લૂપ બ્રેક અને કન્ટિન્યુનો ઉપયોગ થાય છે. તમારે વચ્ચે એટલે કે લૂપને અટકાવવી છે તો એને આપણે લેબલ મારીને અટકાવી શકીએ છીએ. બરાબર. ચલો, હવે આ ચેપ્ટર અહીંયા ઓવર થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરથી ન્યૂ ચેપ્ટર જોવાનું. ઓકે. તો હવે આપણે આજે જે ભણ્યા તેમને આપણે રિવિઝન કરી લઈએ. જાવામાં 3 પ્રકારના લૂપ છે. આપણે આજે જોયું તે રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર છે. તો પહેલું છે ફોર લૂપ. બરાબર. જ્યારે પુનરાવર્તિત પહેલું જે આવે છે તે પુનરાવર્તિતની સંખ્યા નક્કી હોય ત્યારે જ ફોર લૂપનો ઉપયોગ થાય છે. ઓકે. તો આપણે જોવાનું છે તે આપણે આજે જે જોયું તે રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર હતું. બરાબર. તે આપણે રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર 3 પ્રકારના છે. તો પહેલું છે ફોર લૂપ. તો ફોર લૂપ ક્યારે વપરાય છે? પુનરાવર્તનની સંખ્યા જ્યારે નક્કી છે કે 5 વાર લૂપ ફેરવાની, 10 વાર ફેરવાની, ત્યારે આપણે ફોર લૂપનો ઉપયોગ કરીએ છીએ. જેને આપણે એન્ટ્રી કંટ્રોલ, પ્રવેશ નિયંત્રણ અથવા પ્રી ટેસ્ટ પ્રકારનું છે. આ લૂપમાં 3 પદાવલીઓ છે. ત્રણેય પદાવલીઓ કેવી છે? વૈકલ્પિક છે. બરાબર. પહેલી પદાવલી છે તેને ઇનિશિયલાઇઝર, બીજી પદાવલી કન્ડિશન અને ત્રીજી પદાવલી ઇન્ટરેટર એટલે કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. બરાબર. કેવા વપરાય છે? તો એમની સિન્ટેક્સ આપેલી છે. ફોર લૂપ એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન 3 ને વચ્ચે સ્ટેટમેન્ટ્સ લખેલા છે. ચલો, બીજી લૂપ જોઈએ આપણે વાઇલ લૂપ.
બરાબર. જ્યારે વાઇલ લૂપ જે છે તે પુનરાવર્તિતની સંખ્યા નક્કી ના હોય ત્યારે વાઇલ લૂપ વપરાય છે, અને તેમને આપણે એન્ટ્રી કંટ્રોલ અને પ્રી ટેસ્ટ પ્રકારનું લૂપ કહેવામાં આવે છે, અને એમનું અહીંયા સિન્ટેક્સ આપેલી છે. બરાબર. ચલો થર્ડ લૂપ જોઈએ જે આપણે ડુ વાઇલ લૂપ. આ પ્રકારના લૂપમાં પહેલાં કોનો ઉપયોગ થાય છે? પદાવલીનો અમલ થાય છે, પછી કન્ડિશન ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટનું પરિણામ આપણને ટ્રુ મળે તો પદાવલીનું પુનરાવર્તન થાય છે, અને એને એક્ઝિટ કંટ્રોલ અથવા પોસ્ટ ટેસ્ટ કહેવામાં આવે છે. આ એમસીક્યુમાં પૂછાય છે કે એન્ટ્રી કંટ્રોલ લૂપ કઈ છે અને એક્ઝિટ કંટ્રોલ લૂપ કઈ છે. તો આ લૂપની અંદરના વિધાનનો એકવાર તો અમલ થાય જ છે. એ શું કરશે? લૂપની અંદર જે સ્ટેટમેન્ટ્સ લખેલા છે તેમના એક વખત તો એમનો અમલ થશે જ. બરાબર. તો જો અહીંયા ડુ પછી સ્ટેટમેન્ટ પાસે જશે અને અહીંયા એક્સપ્રેશન ચેક કરે છે, અને પછી પાછું પુનરાવર્તન કરવું કે નહીં કરવું તે અહીંયાથી ટ્રુ કે ફોલ્સથી ખબર પડશે આપણને. એટલે એવું કહેવાય છે કે એક વખત તો એ અંદરના સ્ટેટમેન્ટ્સનો અમલ કરે છે. બરાબર. ચલો બીજું આપણે આજે જોયું તે બ્રેક વિધાન અને કન્ટિન્યુ વિધાન. તો બ્રેક ક્યારે વપરાય છે? સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ કરવા માટે બ્રેક વપરાય છે. આ વિધાનનો અમલ કર્યા વિના તેને છોડી દેવા માટે બ્રેક વપરાય છે, ને લૂપમાંથી નિર્ગમન એક્ઝિટ થવા માટે બ્રેક વપરાય છે. તે શું કરે છે? લૂપની બહાર કોઈ પણ સ્ટેટમેન્ટ લખેલા હોય તે પહેલાં જ સ્ટેટમેન્ટ સૌથી નજીકના સ્ટેટમેન્ટ પર કૂદકો મારે છે. અને કન્ટિન્યુ વિધાન શું કરે છે? તો લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા અને તે પાછું પુનરાવર્તન કરે છે. એ નીચેના વિધાનોને છોડી દેશે અને એ કન્ટિન્યુ પુનરાવર્તન કરશે. બરાબર. ને એ બ્રેક વિધાન શું કરશે? એ નજીકના વિધાનોમાં કૂદકો મારે છે લૂપની બહાર. ચલો આ ચેપ્ટર અહીંયા ઓવર થાય છે, અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.